એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો. આ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા બે કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો. બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે. બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર એક રાઉન્ડ ફાયર કર્યું, જે ગોળી એને વાગી છે. અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે.